પ્રોગ્રામ ઓફિસરની મનમાની થયાના આક્ષેપો આઈસીડીએસ અધિકારી ગરીબ અરજદારોને અપાયા અન્યાય કરે છે, પરંતુ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ ગોઠતા નથી તેવી લોકોના મુખ્ય ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઉમેદવારને ખરાઈ કરવા બોલાવે અને તેમને કોઈ પણ પ્રમાણપત્ર ચકાસણી કર્યા સિવાય જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સેન્ટરથી બહાર કાઢી દેવાતા લોકોમાં રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો। જિલ્લાના સાંસદ મહિલા અરવલ્લી જિલ્લા પ્રમુખ પણ મહિલા અને બીજી તરફ બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવી ચૂંટણીના જંગલ જીતાય છે, ત્યાં અરવલ્લી જિલ્લાની દીકરીઓ આજીવિકા ચલાવવા નોકરી માટે ભીખ માંગી રહી છે। અધિકારી એક મોટી વગ ધરાવતા હોય કોઈને પણ સરખો જવાબ ન આપતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી। તો અમારી અપીલ હતી એમના સામે જે અમે દલીલ કરી એ વાતનું અમને જે અધિકારીઓ બેઠા છે એમના જોડેથી અમને કોઈ સંતોષપૂર્વક જવાબ મળતો નથી। એ હમણાં અંદર કહે છે કે મારો પ્રશ્ન એ હતો કે આટલું મેરિટ બન્યું તો તમે અમને માર્ક્સ બતાવો તો અમે ખાતરી કરી લઈએ કે રિયલમાં આટલું માર્ક્સ છે તો થયા છે। તો એ અમને કહે છે કે એ તમે સામે રહેતા હો તો પૂછી લો, તો પણ એ વાતનું આપણે કઈ રીતે પૂછી શકીએ એમને કોઈની પર્સનલ ડિટેલ્સ અને ખાતરી કરવી હોય તો અમે ખાતરી કરી તો એ અમને કીધું ને કે તમે જાઓ અરજી કરીશું તો જિલ્લા વિકાસ અધિકારી જોડે જાઓ એટલે અમે તમારી જોડે આવ્યા ને તો પછી તમે પણ અમને તમારી જોડે બી જવાબ ના હોય તો તમે અમને રસ્તો બતાવો। તો એ અધિકારીઓ મને કે કોર્ટ કેસ કરી શકો છો, તમે જઈ શકો છો, બસ એમનું આટલું જવાબ એમના પાસેથી અમને કોઈ સંતોષપૂર્વક જવાબ મળે નથી। મારું નામ તરાર વર્ષાબેન શાંતિલાલ, હું મોપ મઠ બોલુંદ્રા તાલુકો ભિલોડા અરવલ્લી કાયમી વતની છું। હાલમાં મઠ બોલુંદ્રા આંગણવાડી કાર્યકર ભરતી મેરિટ લિસ્ટમાં જાહેર થયેલ છે, જેમાં પ્રથમ ક્રમાંકે બહેન શ્રી ભૂમિકાબેન મનોજભાઈ પરમારનું નામ જાહેર થયેલ છે તથા મઠ બોલુંદ્રા આંગણવાડી તેડાગર તરીકે ફરજ બજાવનાર મારીવાડ પુષ્પબેન અમિતભાઈના સીધા લોહીના સંબંધી ભાઈ બહેનના પુત્રના સગી ભાભી સંબંધ થાય છે। બીજા લોહીના સીધા સંબંધમાં મામા ભાણીના પુત્ર પણ સગી ભાભીઓના સંબંધ થાય છે। આ દંપતી અમારા સમાજમાં રીત રિવાજ નીતિ નિયમ મુજબ સામાજિક લગ્ન ગ્રંથિથી જોડાયેલા નથી। બહેન શ્રી ભૂમિકા બહેન મનોજભાઈ પરમારના જેઓ માંદરી ગ્રામ પંચાયત વિસ્તારના વતની હતા અને તેઓ સાથે લગ્ન ગ્રંથિથી જોડાનાર અભિષેક કુમાર જયસિંહભાઈ પગી પોતે મઠ બોલુંદ્રા ગ્રામ પંચાયતના ભિલોડાના વતની છે। આ બહેન શ્રી માંદરી ગ્રામ પંચાયતના વિસ્તારમાં લગ્ન નોંધણી ન કરાવતા ટાકાટુકા ગ્રામ પંચાયતમાં કચેરી ખાતે લગ્ન નોંધણી કરેલ છે। આ લગ્ન નોંધણી એ ફક્ત અને માત્ર મઠ બોલુંદ્રા આંગણવાડી કાર્યકર તરીકે સરકારી નોકરી માટે ઉપયોગમાં કરેલ છે હાલમાં સામસામી કાચી સામાજિક સગાઈના સંબંધી છે। વધુમાં માત્ર મઠ બોલુંદ્રા આંગણવાડી કાર્યક્રમમાં નોકરી મેળવવા તેમને લગ્ન નોંધણી કરાવેલ છે, જેઓનું સામાજિક લગ્ન હાલમાં પણ રીત રિવાજ મુજબ બાકી છે। તેઓ હાલના તેમના પિયરમાં મોદરી મુકામે રહે છે। અમારા સમાજમાં આવી રીતે સગાઈ થયેલ હોય તો લગ્ન પહેલાં ઘણી બધી સગાઈઓ ફોક થાય છે। હાલ અમારા ગામની વહુ નથી, તેથી તે નોકરીની યોગ્યતા ધરાવતી નથી અને જે અમો નીચે સહી કરનાર ગામ લોકોના વિરોધ છે, જેથી સામાજિક રીતે બહિષ્કૃત ઉમેદવાર છે। સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પરિશિષ્ટ 2 નિયમ 3:11 મુજબ સ્વઘોષણા મુજબ ખોટું છે, જેની અમુક સૌ ગામના પંચોની સહીઓ અમારામાં મેરિટ બાબતે વાંધો છે। આ બાબતે સ્થળ તપાસ કરી અમોને ન્યાય આપવા વિનંતી છે। મારું નામ અનિષાબેન રાજુભાઈ વણજારા છે, ગામ મઉટાંડા 2। મારો પ્રશ્ન એ છે કે જે અમારી ગામમાં જે મેરિટ બન્યું છે ને જે બેનનું, એ બેનને અંદર જઈને અમે કીધું કે એમનું અમને મેરિટ બતાવો એમ, તો એ બેન એ કહે કે અમને મંજૂરી નથી એમ। તો મેં કીધું કઈ રીતના મંજૂરી નથી એમ, તો કે ના બતાવી શકીએ એમ। તો મેં કીધું મારું એમ કહે કે તમારા મેરિટમાં નામ આવેલું છે, તો એમ કે તમે વિરોધ ના કરી શકો એમ। કઈ રીતના વિરોધ ના હોય તો નોકરી આપી દો એમ। અમે સ્થાનિકમાં છીએ છતાં પણ એ એમ કહે છે કે એમનો બેનનો મેરિટ વધારે છે અને 10 વર્ષના અનુભવ છે। એ 10 વર્ષની નોકરી કરતી નહીં છતાં પણ એ કહે છે કે મારે 10 વર્ષની અનુભવ છે। કવિતાબેન દલપતભાઈ એ કહે છે 10 વર્ષની અનુભવનો દાખલો મૂકેલો છે। કઈ રીતના 10 વર્ષનો અનુભવનો દાખલો મૂકેલો છે? અમે સ્થાનિકમાં છીએ અને અમારી જે આંગણવાડી છે ને એ પ્લોટ બી અમે આપેલો છે અને જે પેલા બેન હતી ને જે આંગણવાડીમાં જે બેન રિટાયર થઈ છે ને એ અમારી જોડે મંજૂરી લીધી હતી કે જ્યારે પણ અમે રિટાયર થશું ને ત્યારે તો અમને મંજૂરી આપશું। એ રીતના અમે એ રીતે કહી અને અમને આગળ અમે મંજૂરી આપી હતી। એ પ્લોટ અમારા સસરાનું છે અને અમને એ રીતના કહીને અમને મંજૂરી આપીને અમે આંગણવાડી બનાવવાની મંજૂર આપી હતી। એ આંગણવાડી અમારી અંદર છે, અમારા પ્લોટની છે અને અમને આંગણવાડીની મંજૂરી ના આપો તો અમે આંગણવાડી બંધ કરાવી દઈશું।
અમારે આંગણવાડીમાં ત્યાં કોઈ ના જોઈએ, અમે આંગણવાડી અમારી બ્લોક કરાવી દો. અમને અમારા સ્થાનિકમાં અમે ભણેલી હોવા છતાં બીજાને નોકરી લો, એ ઓલરેડી તેડાગરમાં નોકરી છે. તેડાગરમાં નોકરી છે અને જેને નોકરીની જરૂર છે એમને તમે ના લઈ શકો, અને એમને તમે 10 વર્ષના અનુભવથી તમે એમને નોકરી લઈ શકો. અમે સ્થાનિકમાં છીએ તો અમારો ચાન્સ લાગવો જોઈએ ને. અમને ડોક્યુમેન્ટ નહીં બતાવ્યા, એ કે મંજૂરી નહીં. કઈ રીતના મંજૂરી? ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર છે ને, એને ઓલરેડી તેડાગરની નોકરી છે અને અમે સ્થાનિકમાં છીએ તો અમને નોકરીની મંજૂરી ના આપે તો અમે આંગણવાડી બંધ કરી દઈશું. આંગણવાડી અમારી લગતી છે, અમારી સ્થાનિકમાં છે અને અમારી પ્લોટમાં જ બનાવેલી છે. ના આપે, જો મેરિટમાં નામ આપેલું છે છતાં એક દાખલો મૂક્યો છે, એ દાખલોની ચકાસણી નહીં કરી. મારા દાખલાની ચકાસણી ના કરી કે ડોક્યુમેન્ટ કીધું મેડમ મારે ડોક્યુમેન્ટ જોડે, તો એ મેડમે ડોક્યુમેન્ટ બતાવવાનું ના પાડ્યું. મારું નામ સોલંકી આશાબેન મગનભાઈ છે. હું ખલવાડ ગામની વતની છું. અહીંયા અમને મોડાસા ખાતે વેરિફિકેશન માટે બોલાવ્યા હતા, ડોક્યુમેન્ટ આંગણવાડીની જે ભરતી પડી છે ને એના માટે. તો અહીંયા જે અમે અંદર ગયા ને તો ડોક્યુમેન્ટ ચેક જ નહીં કરે, કે કશું નહીં થાય એમ ના જ પાડી દીધી સીધી. હા, તો અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો એમની જવાબદારી છે ચેક કરવાની, ચેક બી ના કરી.